મહેસાણામાં બપોરના સમયે 40 ડિગ્રી તાપમાન હોવાના કારણે ટ્રાફિક સિગ્નલો બંધ હોય છે, જેના કારણે બપોરના સમયે 1 થી 5 દરમિયાન શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર ટ્રાફિકની અંધાધૂંધી સર્જાતી હોય છે। ત્યારે મારી પાછળ નાના મવા સર્કલ ખાતે પણ ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક વોર્ડન ઉપસ્થિત ન હોવાથી 2 વ્હીલ 4 વ્હીલ 4 સિટી બસ છે, પ્રાઇવેટ બસો છે, ફસાઈ છે। અત્યારે અહીંયા એક એમ્બ્યુલન્સ પણ નીકળી હતી, તે પણ ફસાઈ હતી। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખાનગી એમ્બ્યુલન્સ છે, આ ઉપરાંત 108 ની એમ્બ્યુલન્સ પણ નીકળી હતી, તે પણ ટ્રાફિક સમસ્યા વચ્ચે ફસાઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિક 2 વ્હીલ વાહન ચાલકોએ નીચે ઉતરીને એમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો હતો। પછી એમ્બ્યુલન્સને પસાર થવું પડ્યું હતું। ત્યારે ટ્રાફિક શાખાની કામગીરી સામે સવાલો ઉભા થાય છે।